રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। 15 જૂન 2026 સોમવારનું દૈનિક રાશિફળ। જય શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી, આપ સૌ માટે લઈને આવ્યો છું 15 જૂન 2026 સોમવારનું દૈનિક રાશિફળ। ગ્રહોની ચાલ દરેક રાશિના જીવન પર અલગ અસર કરે છે। આજે કયા ક્ષેત્રમાં લાભ મળશે, ક્યાં સાવધાની રાખવાની જરૂર છે અને દિવસ કેવી રીતે પસાર થઈ શકે છે તેની વિગતવાર માહિતી જાણીએ। તો ચાલો જાણીએ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને નવી શક્તિ લઈને આવી રહ્યો છે। ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ જોવા મળશે। નોકરી કરતા લોકો માટે અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે। વેપારમાં નવા ગ્રાહકો અને નવી તકો મળી શકે છે। પરિવારના સભ્યો સાથેનો સમય આનંદદાયક રહેશે। કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો વિચાર હોય તો દિવસ અનુકૂળ છે। મનમાં આત્મવિશ્વાસ રહેશે અને કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા લોકોના ધ્યાનમાં આવશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ અને સમજદારીથી આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે। આર્થિક બાબતોમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે। પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે। વેપારમાં લાંબા ગાળાના લાભની યોજના બનશે। નોકરીમાં જવાબદારીઓ વધશે પરંતુ તેનો લાભ પણ જરૂરથી મળશે। જીવન સાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે। દિવસ દરમિયાન કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજે મનમાં નવા વિચારો આવશે। સર્જનાત્મક કાર્ય સાથે જોડાયેલા લોકો માટે દિવસ ઉત્તમ રહેશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારા પરિણામો જોવા મળી શકે છે। વેપારમાં નવી દિશા અને નવી તક પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો સાથે મુલાકાત આનંદ અપાવશે। કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ ભવિષ્ય માટે લાભદાયક સાબિત થઈ શકે છે। આત્મવિશ્વાસથી લીધેલા નિર્ણયો સફળતા જરૂરથી અપાવશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજે પરિવાર અને ઘરમાં સંબંધિત બાબતોમાં વધુ ધ્યાન આપશો। માતા પિતાના આશીર્વાદથી મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે। નોકરીમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળશે। વેપારમાં ધીમે ધીમે પરંતુ સ્થિર પ્રગતિ જોવા મળી શકે છે। ભાવનાત્મક બાબતોમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે। દિવસના અંતે મનમાં સંતોષ અને શાંતિનો અનુભવ જોવા મળી શકે છે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજે નેતૃત્વ ક્ષમતા ઉજાગર થશે। કાર્યસ્થળ પર લોકો તમારી સલાહને મહત્વ આપશે। વેપારમાં નવા સંપર્કો લાભદાયક સાબિત થશે। સમાજમાં માન સન્માન વધવાની શક્યતાઓ પણ પૂર્ણ બની રહી છે। પરિવારના સભ્યો તરફથી ખુશીદાયક સમાચાર મળી શકે છે। લાંબા સમયથી વિચારી રહેલા કાર્યની શરૂઆત માટે દિવસ ખૂબ જ અનુકૂળ રહેલો છે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। કન્યા રાશિના જાતકો માટે આજે વ્યવસ્થિત આયોજન દ્વારા કાર્યો પૂર્ણ કરી શકશો। નોકરીમાં નવી જવાબદારીઓ મળવાની શક્યતા રહેલી છે। વેપારી મિત્રો માટે દિવસ પ્રગતિદાયક રહેશે। પરિવારના સભ્યો સાથે સંબંધ વધુ મજબૂત બનશે। આરામ અને કાર્ય વચ્ચે સંતુલન જાળવવાની દિવસ વધુ સફળ રહેશે। તમારી મહેનતનું યોગ્ય ફળ મળવાનું શરૂ જ થઈ રહ્યું છે। તુલા રાશિ। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજે સંતુલિત વિચારો અને શાંત સ્વભાવ તમને સફળતા અપાવશે। ભાગીદારીના કાર્યોમાં લાભ જરૂરથી મળી શકે છે। વેપારમાં નવી યોજના બનવાનો વિચાર આવશે। પરિવાર સાથે આનંદપૂર્ણ સમય પસાર થશે। નોકરીમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે। ભવિષ્ય સંબંધિત યોજનાઓ માટે દિવસ શુભ માનવામાં આવે છે। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળથી દરેક પડકારનો સામનો કરી શકશો। કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે। વેપારમાં મહત્વપૂર્ણ સોદા થવાની સંભાવના રહેલી છે।
પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. જૂના અટવાયેલા કાર્યોમાં પ્રગતિ જોવા મળી શકે છે. મનમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર જોવા મળી શકે છે. નવમી રાશિ છે ધનુરાશિ. ધનુરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે જ્ઞાન અને અનુભવનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. શિક્ષણ, માર્ગદર્શન અને સલાહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ જોવા મળી શકે છે. વેપારમાં નવા વિચારો સફળ બની શકે છે. મિત્રો સાથે સકારાત્મક ચર્ચા થશે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રવાસ સંબંધિત યોજના બની શકે છે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનત અને શિસ્તના કારણે સફળતા પ્રાપ્ત થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારી કામગીરીથી પ્રસન્ન રહેશે. વેપારમાં ધીમે ધીમે લાભ જોવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ધીરજ રાખવાથી દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. દિવસ અંતે સંતોષની લાગણી રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે નવીન વિચારો અને સર્જનાત્મકતા તમને આગળ વધારશે. કાર્યક્ષેત્રમાં નવી તક પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં આધુનિક પદ્ધતિઓનો લાભ મળશે. મિત્રો અને પરિવારનો સહયોગ ઉત્સાહ વધારશે. કોઈ જૂની ચિંતા દૂર થઈ શકે છે. દિવસ દરમિયાન સકારાત્મક ઉર્જાનો અનુભવ જોવા મળી શકે છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, સ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિનો અનુભવ થશે. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા જોવા મળી શકે છે. નોકરી અને વેપાર બંને ક્ષેત્રમાં સારા પરિણામો જોવા મળશે. પરિવાર સાથેનો સમય આનંદ અને સંતોષ અપાવશે. ભવિષ્ય માટે નવી યોજના બનવાની પ્રેરણા જરૂરથી મળશે. આત્મવિશ્વાસ અને આશાવાદ દિવસને સુખદ બનાવશે. સમાપન સંદેશ. પ્રિય દર્શક મિત્રો, આ હતું 15 જૂન 2026 સોમવારનું દૈનિક રાશિફળ. આશા છે કે આજની માહિતી તમને ઉપયોગી તેમજ માર્ગદર્શક સાબિત થઈ હશે. જો આપને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આપના મિત્રોને તેમજ પરિવારને શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. ભાવિ દર્શન તરફથી હું છું મુકુંદ જોશી, તમારા ભવિષ્યનો વિશ્વાસુ સાથી. રાધે રાધે.